સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. કેમ છો દર્શક મિત્રો? ઈસુના નામમાં આજના સ્તવન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગત અભ્યાસમાં આપણે દાનિયેલનો પ્રથમ અધ્યાય પૂરો કર્યો અને આજે આપણે દાનિયેલનો બીજો અધ્યાય 1 થી 9 કલમ જોઈશું, જેમાં બાબેલના રાજા નબુખાદનેસ્સારને સ્વપ્નો આવવાથી તેનો જીવ ગભરાવા માંડ્યો અને તેની ઊંઘ ઉડી ગઈ. તેને શું સ્વપ્ન આવ્યું હતું તે પણ તે ભૂલી ગયો. આવું કેમ? તે જાણવા આવો આજના અભ્યાસમાં આગળ વધીએ. પ્રિય મિત્રો, આજના અભ્યાસમાં આપને મળતા મને ખૂબ જ આનંદ થાય છે. અને હા, વાલા દર્શક મિત્રો, હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. આજે આપણે દાનિયેલના બીજા અધ્યાયનો અભ્યાસ શરૂ કરીશું, જેમાં નબુખાદનેસ્સાર રાજાને વિવિધ ધાતુઓથી બનેલા પૂતળાનું સ્વપ્ન આવે છે અને દાનિયેલ વિદેશીઓના સમયના 4 રાજ્યો વિશેનો ખુલાસો આપે છે. ભલા દર્શક મિત્રો, ભવિષ્યવાણીનો આ ભાગ ખૂબ જ મહત્વનો છે, કારણ કે અહીંથી આપણે ઈશ્વરના વચનના એક મહાન ભાગને સમજવા જઈ રહ્યા છીએ. ભલા દર્શક મિત્રો, દાનિયેલના અધ્યાય 2માં વિવિધ ધાતુઓનું પૂતળું, દાનિયેલના અધ્યાય 7માં 4 પશુઓ, દાનિયેલના અધ્યાય 9માં 70 અઠવાડિયાની ભવિષ્યવાણીઓ. આ ત્રણેય મુખ્ય ભવિષ્યવાણીઓ સાથે મળીને બાઇબલની ભવિષ્યવાણીની આધાર રચના ઊભી કરે છે. ભલા દર્શકો, જો જૂના કરારમાં આ અધ્યાય ના હોત તો ભવિષ્યવાણીનો એક મજબૂત પાયો આપણી પાસે ના હોત. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જૈતુન પહાડ પર જે વાત કરી તે મુખ્યત્વે દાનિયેલના પુસ્તક સાથે જોડાયેલી હતી. માથીની લખેલી સુવાર્તા તેના 24મા અધ્યાયની 3જી, 4થી અને 15મી કલમમાં શિષ્યોએ પ્રભુ ઈસુને પૂછ્યું, એ બધું ક્યારે થશે અને તારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે, તે અમને કહે. ત્યારે ઈસુએ તેઓને ઉત્તર દીધો કે સાવધાન રહો કે તમને કોઈ ભૂલાવે નહીં. એ માટે ઉજ્જળની અમંગળપણાની નિશાની જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જ્યારે તમે પવિત્ર જગાએ ઉભેલી જુઓ, ત્યારે લોકોએ સમજવું કે મહત્વનો સમય નજીક છે. વાલા મિત્રો, આ બતાવે છે કે દાનિયેલનું પુસ્તક ઈશ્વરના વચનનો ખૂબ મહત્વનો ભાગ છે. વાલા દર્શકો, દુનિયાભરના લોકો પૂછે છે, આ જગતનું શું થશે? દાનિયેલના પુસ્તકમાં આપણે જોઈ શકીએ છીએ કે વિદેશીઓનો સમય એટલે બિન યહૂદીઓના શાસનનો સમય હવે પૂરો થવાની નજીક છે. વિદેશીઓએ દુનિયાને ચલાવવામાં કંઈ ખાસ સારું કર્યું નથી. ભલાઓ, દાનિયેલના પુસ્તકમાં આ સમયની શરૂઆતનું વર્ણન છે અને હવે આપણે તેના અંતની નજીક આવી રહ્યા છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી આ પૃથ્વી છોડીને જશે અને તેની સાથે વિદેશીઓના શાસનનો સમય પૂરો થશે. તેના પછી યોગ્ય સમયે
પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર પાછા આવશે અને તેમનું રાજ્ય સ્થાપશે. આ ભવિષ્યવાણીના વિષયને સમજવા માટે આ અધ્યાય એટલે કે બીજો અધ્યાય મહત્વનો છે. તેથી માત્ર થોડી કલમો લઈને તેનો અર્થ કે ખુલાસો સમજવો ખૂબ જોખમી છે. કેટલાક ખોટા સંપ્રદાયો પવિત્ર ગ્રંથ બાઇબલની માત્ર કેટલીક કલમોનો ઉપયોગ કરીને પોતાના વિચારો લોકો પર ઠસાવે છે. આવા ખોટા વિચારવાળા સંપ્રદાયો ઇતિહાસ અને માનવીની જરૂરિયાતો વિશે જાણે છે. ઉદાર મતવાદ અને સામાજિક સુવાર્તા માનવીના મનને તરત જ આકર્ષે છે. તેથી જ આવા ધાર્મિક નેતાઓ ઘણા લોકોને આકર્ષિત કરે છે. ઘણા લોકો તેમના સભ્યો બને છે અને સભાઓમાં ભાગ લે છે, પરંતુ ઈશ્વરનું ભય રાખીને સત્ય વચન પ્રગટ કરનારા સેવકો હંમેશા ઓછી સંખ્યામાં જોવા મળે છે. ભલાઓ, આપણો હેતુ લોકોને સાંસારિક રીતે આકર્ષવાનો નથી, પરંતુ તેમને ઈસુ ખ્રિસ્તમાં ઉદ્ધારના જ્ઞાન સુધી પહોંચાડવાનો છે. આ દુનિયાના જ્ઞાનથી આપણે સાવધાન રહીએ અને ઈશ્વરના વચનને પૂરી ગંભીરતાથી સમજીએ અને તેનો અભ્યાસ કરીએ. મારા વાલા દર્શકો, હવે આપણે નબૂખદનેસ્સારનું સ્વપ્ન અને બાબિલના જ્ઞાની માણસો પાસેથી તેણે માગેલા ખુલાસાના અર્થ વિશે જોઈશું. તો ચાલો દાનિયેલ 2:1 શું જણાવે છે તે જોઈએ. ત્યાં આ પ્રમાણે નોંધ્યું છે. દાનિયેલનું પુસ્તક, તેનો 2 અધ્યાય, તેની 1 કલમ. નબૂખદનેસ્સારની કારકિર્દીને બીજે વર્ષે તેને સ્વપ્નો આવ્યા. તેથી તેનો જીવ ગભરાયો ને તેની ઊંઘ ઉડી ગઈ. વાલા દર્શક મિત્રો, નબૂખદનેસ્સાર રાજા, જેને હવે ઉચ્ચ પદ પર બેસાડવામાં આવ્યો હતો, તે પોતાના મહાન સામ્રાજ્ય વિશે આશ્ચર્ય પામતો હતો. આ સામ્રાજ્ય તેના નેતૃત્વમાં જ અસ્તિત્વમાં આવ્યું હતું. ખરેખર બાબિલ વિશ્વનું પ્રથમ મહાન સામ્રાજ્ય હતું. નબૂખદનેસ્સારે જે કર્યું તે મિસરના લોકો કરી શક્યા નહીં, કારણ કે મિસર કુદરતી રીતે સુરક્ષિત હતું. તેથી જો ફારૂન રાજા મિસરમાં જ રહે તો તે સંપૂર્ણ સુરક્ષિત રહે. મિસરની આસપાસ જંગલ જેવી અભેદ દિવાલ હતી, જેને કોઈ પાર કરી શકતું નહીં. ફારૂનને ફક્ત નાઇલ નદી પર નજર રાખવાની જરૂર હતી, કારણ કે તે મિસરમાં પ્રવેશવાનો એકમાત્ર માર્ગ હતો. મિસ્રીઓએ બહાર જવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેઓ વિશ્વની મોટી શક્તિ બની શક્યા નહીં. જો કે તેઓએ અન્ય કેટલાક દેશોની જેમ વિશ્વને અસર કરી છે. વાલાઓ, નબૂખદનેસ્સારે નાના સરદાર તરીકે કાર્યની શરૂઆત કરી હતી. તેણે ઘણા કુળોને એક કર્યા અને આસુર, સિરિયા અને મિસર જેવા મોટા રાજ્યોને જીતીને એક વિશાળ સામ્રાજ્ય બનાવ્યું. વાલા મિત્રો, ગ્રીકો તેમનો સામનો કરી શકે તેમ નહોતા, પરંતુ નબૂખદનેસ્સારે તેમની તરફ જવાનો પ્રયાસ કર્યો નહીં, કારણ કે તેને જરૂર પણ નહોતી. તે પહેલેથી જ તે સમયના જાણીતા જગત પર રાજ કરી રહ્યો હતો. નબૂખદનેસ્સારે પોતાના વિશાળ સામ્રાજ્ય વિશે વિચારવું પડ્યું, અને ત્યારે તેને સમજાયું કે તેના હાથમાં વિશ્વનું એક મહાન સામ્રાજ્ય છે. પરંતુ મિત્રો, આ સામ્રાજ્યને સંભાળવું ખૂબ જ મુશ્કેલ હતું. તેને એવું લાગતું હતું કે ન તો તેને પકડી રાખવું સરળ હતું, ન તો તેને છોડવું સરળ હતું. તે સમયે આ પરિસ્થિતિમાં ઈશ્વરે નબૂખદનેસ્સાર સાથે વાત કરી. નબૂખદનેસ્સારની
ઊંઘ ઉડી ગઈ. તેને ચિંતા થવા લાગી કે આ વિશાળ સામ્રાજ્ય જે તેણે ઊભું કર્યું છે તેનું ભવિષ્ય શું હશે, તેનો અંત કેવી રીતે આવશે. આ પ્રશ્ન ફક્ત નબૂખદનેસ્સારનો જ નહોતો, પરંતુ આજથી 2500 વર્ષ પછી પણ આપણે જગતના ભવિષ્ય વિશે આશ્ચર્ય પામીએ છીએ, ખરું ને? વહાલાઓ, દાનિયેલના પુસ્તકનો આ અધ્યાય આપણને આ પ્રશ્નોનો જવાબ આપે છે, જે ઈશ્વરની યોજના અને ભવિષ્યની ઘટનાઓને સમજાવે છે. દાનિયેલ 2:2 જણાવે છે, ત્યારે રાજાએ આજ્ઞા કરી કે મારા સ્વપ્નનો ખુલાસો કરી બતાવવા સારા જાદુગરોને, મંત્ર વિદ્યા જાણનારાઓને, શકુન જોનારાઓને તથા ખાલદીઓને તેડાવો. તેથી તેઓ હજુરમાં આવીને રાજાની સન્મુખ ઊભા રહ્યા. વહાલા દર્શક મિત્રો, નબૂખદનેસ્સારે પોતાના સ્વપ્નનો અર્થ જાણવા માટે પોતાના બધા જ જ્ઞાની માણસોને બોલાવ્યા. આ લોકો દાનિયેલ અને તેના મિત્રોની જેમ તાલીમ પામેલા અને અનુભવી હતા. તેઓ વૃદ્ધ, ચતુર તેમજ વિદ્વાન હતા. બીજા શબ્દોમાં કહીએ તો રાજાએ પોતાની સલાહકાર સમિતિ અથવા કેબિનેટને બોલાવી. આ જ્ઞાની માણસો બાબેલના ધર્મોના મંત્રતંત્ર, જાદુ અને શકુન વિદ્યામાં નિપુણ હતા. આજે પણ આવા લોકો જોવા મળે છે. આજના સમયમાં ઘણા શિક્ષિત અને ડિગ્રી ધરાવતા લોકો પવિત્ર ગ્રંથ બાઇબલના સત્યને નકારે છે અને ઈશ્વરના વચનમાં વિશ્વાસ રાખતા નથી. પણ તેઓ જાદુક્રિયા, જ્યોતિષ વિદ્યા, મેલી વિદ્યા અને અંધશ્રદ્ધાઓમાં વિશ્વાસ રાખે છે અને તેનો ઉપયોગ કરે છે. બાબિલના આ જ્ઞાનીઓ પણ આવા જ હતા, જેઓને નબૂખદનેસ્સારે પોતાના સ્વપ્નનો અર્થ જણાવવા માટે બોલાવ્યા હતા. વહાલા દર્શકો, આવો દાનિયેલ 2:3 વાંચીએ. ત્યારે રાજાએ તેઓને કહ્યું કે મને સ્વપ્ન આવ્યું છે ને તે સ્વપ્નનો ખુલાસો જાણવાને મારો જીવ આકુળ વ્યાકુળ થાય છે. નબૂખદનેસ્સારે પોતાના જ્ઞાનીઓને કહ્યું કે તેને એક વિચિત્ર સ્વપ્ન આવ્યું છે. પણ મિત્રો, હું માનું છું કે આ સ્વપ્ન ભવિષ્ય સાથે જોડાયેલું છે. આથી કહી શકાય કે ઈશ્વર તેની સાથે વાત કરવા માંગતા હતા અને તેને કંઈક મહત્વનું જણાવવા ઈચ્છતા હતા. પરંતુ તે સમયે નબૂખદનેસ્સાર આ સ્વપ્નના અર્થ વિશે અજાણ હતો, જેના કારણે તે બેચેન અને અંધકારમાં હતો. વહાલાઓ, દાનિયેલ 2:4 ત્યારે ખાલદીઓએ રાજાને અરામી ભાષામાં કહ્યું કે હે રાજા, સદા જીવતા રહો. આપના સેવકોને તે સ્વપ્ન કહી સંભળાવો, એટલે અમે એનો અર્થ બતાવીશું. વહાલા દર્શક મિત્રો, દાનિયેલ 2:4 થી લઈને 7મા અધ્યાયની 28મી કલમ સુધીનો ભાગ અરામી, જેને સિરિયન ભાષા પણ કહેવાય છે, તે ભાષામાં લખાયેલો છે. અરામી ભાષા તે સમયની રાજ દરબારની અને રાજનીતિની ભાષા હતી. તે વિદેશીઓ અને તે સમયના જગતની સામાન્ય ભાષા હતી. જેમ આજે અંગ્રેજી ભાષા વિશ્વભરમાં વપરાય છે તેમ. વહાલા મિત્રો, અહીં ભાષા બદલવાનું ખૂબ જ મહત્વ છે. આથી સાબિત થાય છે કે ઈશ્વર હવે ઇઝરાયલની પ્રજા સાથે નહીં, પરંતુ સમગ્ર વિશ્વ સાથે વાત કરવા માંગે છે. તે સમયમાં ઇઝરાયલની પ્રજા બાબિલના બંદીવાસમાં હતી. ઈશ્વરે દાઉદના વંશને આપેલો રાજદંડ અથવા શાસનનો અધિકાર લઈને વિદેશીઓના હાથમાં આપી દીધો હતો. આ રાજદંડ વિદેશીઓ પાસે ત્યાં સુધી રહેશે જ્યાં સુધી ઈશ્વર તેને પાછો ન લઈ લે. આ રાજદંડ ઈસુ ખ્રિસ્તના વિંધાયેલા હાથો દ્વારા
પાછો લેવામાં આવશે. કારણ કે ઈશ્વર પિતાની યોજના એ છે કે ઈસુ ખ્રિસ્ત અંતે આખા વિશ્વ પર રાજ કરે. જો આપણે પવિત્ર ગ્રંથ બાઇબલનું ધ્યાનથી અધ્યયન કરીએ તો સમજાય છે કે ઈશ્વરની યોજના આખા વિશ્વ પર એક રાજ્ય સ્થાપવાનું છે. ગીતશાસ્ત્રનું પુસ્તક 89મો અધ્યાય તેની 27મી કલમમાં ઈશ્વરે દાઉદ રાજા સાથે કરેલા કરાર વિશે કહ્યું છે, વળી હું તેને મારો જ્યેષ્ઠ પુત્ર પૃથ્વીના રાજાઓમાં શ્રેષ્ઠ બનાવીશ. આ દર્શાવે છે કે ઈશ્વરનો ઈરાદો એક એવા રાજ્યનો છે જે આખા જગત પર શાસન કરે. અને આ રાજ્યનો પાયો દાઉદના વંશ દ્વારા અને અંતે ઈસુ ખ્રિસ્ત દ્વારા પૂર્ણ થશે. વાલા દર્શક મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલમાં ગીતશાસ્ત્ર 89:34-37 આ પ્રમાણે લખ્યું છે, મારો કરાર હું તોડીશ નહીં અને મારા હોઠોથી નીકળેલી વાત ફેરવીશ નહીં. એકવાર મેં તારી પવિત્રતાના સમ ખાધા છે, હું દાઉદ સાથે જૂઠું બોલીશ નહીં. તેના સંતાન સર્વકાળ ટકશે અને મારી આગળ સૂર્યની પેઠે તેનું રાજ્યાસન ટકશે. ચંદ્રની પેઠે તે સદાકાળ અચળ રહેશે અને આકાશમાંના વિશ્વાસુ સાક્ષી જેવું થશે. મારા વાલા દર્શક મિત્રો, દાનિયેલના પુસ્તકમાં માત્ર સ્થાનિક બાબતોની વાત નથી, પરંતુ તે વૈશ્વિક સ્તરની વાત છે. આ વાત પ્રથમ મહાન વિશ્વ સમ્રાટ વિશે છે અને જે ભાષાનો ઉપયોગ થયો છે તે એ સમયની વિશ્વભરની સામાન્ય ભાષા હતી. વાલાઓ, આવો આપણે દાનિયેલ 2 અને 5 વાંચીએ. રાજાએ ખાલદીઓને ઉત્તર આપ્યો કે એ વાત મારા સ્મરણમાંથી જતી રહી છે. જો તમે મને તે સ્વપ્ન તથા તેનો ખુલાસો નહીં જણાવો તો તમારા કાપીને ટુકડે ટુકડા કરવામાં આવશે અને તમારા ઘરોનો ઉકરડો કરવામાં આવશે. વાલાઓ, નબુખાદનેસ્સાર રાજાએ પોતાના જ્ઞાની માણસોને સ્વપ્નનો અર્થ જણાવવા માટે બોલાવ્યા, પરંતુ તેમની સામે એક અસાધારણ માંગણી મૂકી. તેણે કહ્યું કે તેઓએ માત્ર સ્વપ્નનો અર્થ જ નહીં, પરંતુ તેનું સ્વપ્ન શું હતું તે પણ જણાવવું પડશે. આ માંગણી ખૂબ કડક અને ક્રૂર લાગે છે, પરંતુ રાજાનો ઈરાદો સ્પષ્ટ હતો. તે સ્વપ્ન ભૂલ્યો નહોતો. તે જાણતો હતો કે સ્વપ્ન મહત્વનું છે અને તેનો ખુલાસો સાચો હોવો જોઈએ. તેથી જ તેણે જ્ઞાનીઓને સ્વપ્નો જણાવવાનો ઇનકાર કર્યો, કારણ કે તે તેમની ક્ષમતાની પરીક્ષા કરવા માંગતો હતો. અંગ્રેજીમાં બાઇબલની અમેરિકન સ્ટાન્ડર્ડ આવૃત્તિ 1901માં આ કલમનો તર્જુમો કરતી હતી ત્યારે આ પ્રમાણે કરે છે, એ વાત મારા સ્મરણમાંથી જતી રહી છે. હું તે વાત સ્વપ્ન જણાવવાનો નથી એવો અર્થ એનો થાય છે. રાજાએ જ્ઞાનીઓને સ્પષ્ટ કહ્યું કે હું મારો નિર્ણય બદલવાનો નથી. મને સ્વપ્ન જણાવવા માટે વિનંતી કરશો નહીં. હું તે નહીં કહું. જો તમે સ્વપ્ન અને તેનો અર્થ નહીં જણાવો તો તમને કડક સજા થશે. તમારા શરીરના ટુકડા કરવામાં આવશે અને તમારા ઘરો નષ્ટ કરવામાં આવશે. વાલા મિત્રો, બાઇબલની બાર્કલી આવૃત્તિનો તર્જુમો તેને વધુ સ્પષ્ટ કરે છે. રાજાએ ખાલદીઓને કહ્યું કે તેમણે સ્વપ્ન અને તેનો અર્થ બંને જણાવવા પડશે, નહીં તો તમારા અંગે અંગ ચીરી નંખાશે અને તમારા ઘરો નષ્ટ કરાશે. પ્રિય મિત્રો, આ શિક્ષા ખૂબ કઠોર લાગે છે, પરંતુ નબુખાદનેસ્સાર જ્ઞાનીઓની સાચી ક્ષમતા ચકાસવા માંગતો હતો. તે તેમને ડરાવી રહ્યો હતો.
જેથી તેઓ ખોટા ખુલાસા ન કરે અને સાચું સ્વપ્ન અને તેનો અર્થ જણાવે. દાનિયેલ 2:6 જણાવે છે, પણ જો તમે તે સ્વપ્ન તથા તેનો અર્થ કહી બતાવશો તો તમને મારી પાસેથી બક્ષિસ, ઇનામ તથા મોટું માન મળશે. માટે મને તે સ્વપ્ન તથા તેનો અર્થ કહી બતાવો. નબૂખદનેસ્સાર એક શક્તિશાળી રાજા હોવા છતાં સાચી વાતમાં ઉદાર અને દયાળુ હતો. તે ઘણીવાર પોતાની લાગણીઓથી પ્રભાવિત થતો હતો. તેણે પોતાના જ્ઞાનીઓને કહ્યું, જો તમે મને સ્વપ્ન અને તેનો સાચો અર્થ જણાવશો તો હું તમને મોટો બદલો અથવા ઇનામ આપીશ. વાલા મિત્રો, દાનિયેલ 2:7 કહે છે, તેઓએ બીજી વાર ઉત્તર આપ્યો કે રાજા પોતાના દાસોને તે સ્વપ્ન કહી સંભળાવે તો અમે તેનો અર્થ કહી બતાવીએ. જ્ઞાની માણસોને નબૂખદનેસ્સારની કડક માંગણી અને તેમના જીવના જોખમનું ભાન થઈ ગયું. તેઓએ સાવચેતીથી રાજાને વિનંતી કરી કે તે પહેલા સ્વપ્ન શું હતું તે જણાવે અને પછી તેઓ તેનો અર્થ અથવા ખુલાસો આપશે. દાનિયેલ 2:8 જણાવે છે, રાજાએ ઉત્તર આપ્યો કે હું નક્કી જાણું છું કે તમે વખત મેળવવા ચાહો છો, કેમ કે તમે જુઓ છો કે તે વાત મારા સ્મરણમાંથી જતી રહી છે. અહીં રાજાએ જ્ઞાની માણસોને કહ્યું, મને સ્વપ્ન અને તેનો અર્થ જોઈએ છે, પરંતુ તમે જવાબ આપવાને બદલે સમય વધારવાનો પ્રયાસ કરી રહ્યા છો. બાર્કલી બાઇબલ અભ્યાસની આવૃત્તિ આ કલમને વધુ સ્પષ્ટ કરે છે. રાજાએ કહ્યું, હું સ્પષ્ટ જોઈ શકું છું કે તમે સમય મેળવવા માંગો છો, કારણ કે તમે જાણો છો કે જો તમે જવાબ નહીં આપો તો તમને કઠોર સજા થશે. દાનિયેલ 2:9 જુઓ, પણ જો તમે મને સ્વપ્ન નહીં જણાવશો તો તમારે વાસ્તે માત્ર એક જ કાયદો છે, કેમ કે સમય બદલાય ત્યાં સુધી મને કહેવા સારું જૂઠી તથા તરકટી વાતો તમે ગોઠવી રાખી છે. માટે મને સ્વપ્ન કહી બતાવો, એટલે હું જાણીશ કે તમે મને તેનો અર્થ પણ બતાવી શકશો. વાલા મિત્રો, નબૂખદનેસ્સારે બાબિલના જ્ઞાની માણસો પરનો પોતાનો અવિશ્વાસ સ્પષ્ટ રીતે વ્યક્ત કર્યો. મિત્રો, મને લાગે છે કે તેઓએ અગાઉના કાર્યોમાં રાજાને નિષ્ફળ કર્યા હશે. જેમ બઆલના પ્રબોધકોએ રાજા આહાબને ખોટી આગાહીઓ આપીને નિષ્ફળ કર્યા હતા, તેમ જોકે આહાબ લડાઈમાં મૃત્યુ પામ્યો, તેથી તે બદલો લઈ શક્યો નહીં. વાલા દર્શક મિત્રો, નબૂખદનેસ્સારને લાગ્યું કે જ્ઞાની લોકો તેને ખોટી અને વ્યર્થ વાતો કહીને ભરમાવે છે. હવે તેમણે નક્કી કર્યું કે તેમની સાચી કસોટી કરવી જ જોઈએ. તેની વિચારસરણી અહીં ખૂબ જ તર્કબદ્ધ હતી. જો તેઓ તેને સ્વપ્ન જ સાચું કહી આપે તો એ માનવું યોગ્ય છે કે તેઓ તેનો અર્થ કે ખુલાસો પણ સાચો કહી શકે. પરંતુ જો તેઓ સ્વપ્ન જ ન જણાવી શકે તો તેમનો ખુલાસો પણ શંકાસ્પદ હશે. મારા વાલા દર્શક મિત્રો, આ જ્ઞાની લોકોએ રાજાનું સ્વપ્ન અને ખુલાસો સાચી રીતે કહી બતાવ્યા કે નહીં, તે જો આપ જાણવા માંગો છો તો અમારા કાર્યક્રમમાં આવતીકાલે પણ જોડાશો. મારો સમય પૂરો થવા આવ્યો છે. ઈશ્વર આપ સર્વને આશીષ આપો. આમેન.
સથવારો સથવારો યુવાનો તમે ઈસુનો રાખો. સથવારો સથવારો યુવાનો તમે ઈસુનો રાખો. જીવન દેવા આવ્યો રે ઈસુ આવની માહે. જીવન દેવા આવ્યો રે ઈસુ આવની માહે. જીવ તું અર્પણ માગે વહાલો ઈસુ આજે. જીવન અર્પો જીવન અર્પો યુવાનો તમે ઈસુને આજે. સથવારો સથવારો યુવાનો તમે ઈસુનો રાખો. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આજે આપણે જોયું કે બાબેલનો શક્તિશાળી અને બુદ્ધિશાળી રાજા નબુખાદનેસ્સાર પણ એક સ્વપ્નને કારણે ગભરાઈ ગયો. તેની ઊંઘ ઉડી ગઈ. સ્વપ્નનો અર્થ જાણવા તેણે પોતાના દરબારમાંના જ્ઞાની લોકોને બોલાવ્યા. તેઓ વિદ્વાન હતા. મંત્ર, તંત્ર, જાદુ અને શકુન વિદ્યા જાણતા હતા. પરંતુ તેઓમાંથી કોઈએ રાજાને સાચો જવાબ આપ્યો નહીં. આવું કેમ થયું? કેમ કે ઈશ્વર રાજાને બતાવવા માંગતા હતા કે માનવીય જ્ઞાન, વિદ્યા કે ચાતુર્ય બધું નિષ્ફળ છે. જ્યાં ઈશ્વરને સન્માન મળતું નથી, ત્યાં માનવીની બુદ્ધિ વ્યર્થ સાબિત થાય છે. મિત્રો, આજે વિશ્વમાં જે કંઈ બની રહ્યું છે તે બધું બાઇબલ આધારિત છે. ઈશ્વરના વચનો પૂર્ણ થઈ રહ્યા છે. હા મિત્રો, ઈશ્વરના વચનો પૂર્ણ થઈ રહ્યા છે. ઈશ્વરના વચનો સત્ય અને જીવંત છે. તે આપણા જીવનને બદલી શકે છે. મિત્રો, અમારો આજનો પ્રશ્ન છે, રાજ દરબારની ભાષા કઈ હતી? એ અરામી, બી ગ્રીક, સી હિબ્રુ, ડી મિસ્રી. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી 10. વાલા મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અથવા તો આપના પ્રતિભાવો અમને જરૂરથી જણાવશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10, 9429375610. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.